પીએમ શ્રી તાલુકા શાળામાં આજે વિદ્યાર્થીઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં શાળાના 125 વિદ્યાર્થીઓએ 65 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। સામાન્ય રીતે આ પ્રકારનું વિજ્ઞાન પ્રદર્શન તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે યોજાતું હોય છે, પરંતુ પ્રાથમિક શાળામાં જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત શાળાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ પાછલા 20 દિવસથી સતત મહેનત કરી રહ્યા હતા। જે મોડેલ વિદ્યાર્થીઓ બનાવ્યું છે તે બિલકુલ તેમની આવડતથી બનાવેલું છે અને મોટાભાગના જે મોડેલ છે તે ગણિત વિજ્ઞાનના સિલેબસ સાથે સંકળાયેલા હોવાથી વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે ગમત પ્રાપ્ત કરીને આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને જે રીતે વિદ્યાર્થીઓની જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ છે તે અભ્યાસની સાથે સાથે સતત ચાલતી જોવા મળે, તેના માટે પણ આજનું આ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન આ વિદ્યાર્થીઓ માટે આવનારા સમયમાં આશીર્વાદ સમાન પણ બની રહેશે। દરેક વિદ્યાર્થીએ આ કૃતિ જાતે બનાવી છે અને 20 થી 25 દિવસ સુધી આ પ્રદર્શન પાછળ મહેનત લેવાઈ છે। એનાથી શું થયું કે ગણિત અને વિજ્ઞાનનો મોટા ભાગનો કોર્સ જે હતો, જે સિલેબસ છે એ અહીંયા પૂરો થાય છે। એટલે બધા જેટલા પ્રયોગો છે એ બધા જાતે કરે અને પોતે પાછા રજૂ કરે। જ્ઞાન સાથે ગમત, એક તો બધા વિજ્ઞાન અને ગણિત જે અઘરો વિષય જે કરતા હોય છે, પણ એમાં એવું છે કે જો હું જાતે કરું ને તો મને તરત આવડી જાય। તો એ સિદ્ધાંત ઉપર આ કૃતિ આ વિદ્યાર્થીઓએ જાતે બનાવી છે, એટલે એને રમતા રમતા એક તો શીખવા મળ્યું અને રમતા રમતા એ ક્યારે આ પ્રયોગ શીખી ગયો કે વિજ્ઞાનના સિદ્ધાંત શીખી ગયો એને પણ ખબર નથી। આ કુંડું બનાવેલું છે। આ કુંડામાં અમે સૂકા છાણનો ભૂકો, ચીકણી માટી અને પાણીનો ઉપયોગ કરેલો છે। આ અમે ગારો કરી અને એવી રીતે આના કુંડાનો શેક આપી દીધો છે। પછી 2 દિવસ તડકામાં સૂકવીને અને પછી સુકાઈ ગયું, પછી આ કુંડું તૈયાર થઈ ગયું। પછી આમાં ચીકણી માટી નાખીને થોડું પાણી નાખીને પછી આ રોપ વાવી દીધો છે। ફાયદો એ થાય છે કે આમાં ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી અને જો અને 15 દિવસ પણ તમે પાણી ના આપો ને તો પણ આને રોપને કંઈ પણ નુકસાન થતું નથી। ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયેલું છે, જેમાં બધા 6 થી 8 ધોરણના બધા મોટાભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે। ટોટલ 66 કૃતિઓ છે અને 150 જેટલા છોકરાઓએ ભાગ લીધેલો છે।